ખાદ્ય પદાર્થોમાંથી દિવસે ને દિવસે જીવજંતુઓ નીકળી રહ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજાર ખાતે પાલિકાનું આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું અને ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરી ખાતે ચેકિંગ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળવાળા પદાર્થોનું વપરાશ થવો, જીવજંતુઓ નીકળવા અને પ્રતિબંધિત કલરના વપરાશ થવો જેવા અનેક બનાવો બની રહ્યા છે। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા રાત્રિ બજાર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા ફૂડમાં કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેના બોર્ડ મારવાના નવા નિયમનું ચુસ્તપણે પાલન કરવા વેપારીઓને આદેશ આપવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોને ખબર પડે કે તે કયા પ્રકારનો ફૂડ ખાઈ રહ્યા છે, કયા પ્રકારના ફૂડમાં કયા પ્રકારના તેલનો વપરાશ થઈ રહ્યો છે, જેથી કરીને ઓર્ડર આપનાર ગ્રાહકને ખબર પડે, સાથે ખાદ્ય પદાર્થમાં કયા કલર અને કયા પ્રકારનું મટીરિયલ નાખવામાં આવી રહ્યું છે, જેથી ગ્રાહકને જાણકારી મળી રહે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજારમાં પાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વધુમાં પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાલ સરકારના પરિપત્ર મુજબ દરેક વેપારીઓએ જે જમવાનું ગ્રાહકોને આપવામાં આવે છે એ કયા તેલમાં બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે એ હવે સ્પષ્ટપણે દેખાય એ પ્રમાણે લખીને રાખવાનું છે કે કપાસિયા તેલમાં બનાવવામાં આવે છે, પામોલીનમાં બનાવવામાં આવે છે કે સિંગ તેલમાં બનાવવામાં આવે છે। તદુપરાંત એ બટરમાં બનાવે છે કે ન્યુટ્રલાઇટ એટલે ટેબલ સ્પ્રેડ યુઝ કરે છે એ પણ એ લોકોએ ખાસ સ્પષ્ટપણે ગ્રાહકો વાંચી શકે એ પ્રમાણે દર્શાવવાનું છે।